નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. હાર્દિક પટેલની સુરક્ષા વધારવા ગૃહ વિભાગે સૂચના આપી છે. એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપી છે. સભા સ્થળે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે. તો સાથે જ સ્ટેજની બંને બાજુ વિશેષ સુરક્ષા રાખવાની તાકીદ કરવામાં આવી છે. જે રીતે હાર્દિક પટેલની સભામાં હંગામા મચતા હોય છે, હાર્દિકની સુરક્ષા પર હવે શંકા ઉઠી રહી છે, ત્યારે વચ્ચે આપને બતાવી રહ્યા છીએ અમિત શાહ થોડી જ વારમાં રોડ શો કરશે. રોડ શો માટે અમિત શાહ પહોંચી ગયા છે, લોકોનું અભિવાદન કરી રહ્યા છે, તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અમિત શાહ આજે ગુજરાતમાં છે, ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે પૂરજોશમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે દિગ્ગજ નેતાઓ. અમિત શાહ સાણંદમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે. દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. સાણંદથી થોડી જ વારમાં અમિત શાહના રોડ શોની શરૂઆત થશે. અત્યારે હાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી તેઓ નીકળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આજે છેલ્લો દિવસ છે ચૂંટણી પ્રચાર કરવા માટેનો, ત્યારે છેલ્લી ઘડીએ મતદાતાઓને રીઝવવા માટે, મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા માટે દિગ્ગજો મેદાનમાં ઉતરી ગયા છે અને છેલ્લી ઘડીની તમામ તૈયારીઓ કરી રહ્યા છે કે જેથી કરીને મતદાતાઓ તેમનાથી આકર્ષી જાય અને પોતાના જ પક્ષને વોટ આપે. આપને હાલ દ્રશ્ય બતાવી રહ્યા છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારથી અમિત શાહ નીકળી રહ્યા છે. સાણંદમાં અમિત શાહ આજે રોડ શોનું આયોજન કરવા જઈ રહ્યા છે. હાલ ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. અમિત શાહ નીકળી રહ્યા છે. સાણંદના અલગ અલગ વિસ્તારોમાં આજે અમિત શાહનો રોડ શો ફરશે. ગુજરાતમાં 23 તારીખે મતદાન થવાનું છે, ત્યારે આજે ચૂંટણી પ્રચાર માટેનો અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર નહીં કરી શકાય, જેને લઈને આજના દિવસે છેલ્લી ઘડીએ તમામ તૈયારીઓ કરી રહ્યા છે દિગ્ગજ નેતાઓ. ભાજપ તરફથી એક તરફ અમિત શાહનો આજે રોડ શો આયોજવામાં આવ્યો છે સાણંદમાં, તો બીજી તરફ વડાપ્રધાન મોદી પણ પાટણમાં સભાને સંબોધન કરવાના છે. અલગ અલગ 3 વિસ્તારોમાં વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરશે, તો બીજી તરફ અમિત શાહ સાણંદમાં રોડ શો યોજશે. સાણંદના વિવિધ વિસ્તારોમાં અમિત શાહ રેલીનું આયોજન કરી રહ્યા છે. રોડ શો મારફતે તેઓ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. મતદારો સાથે સંપર્ક કરી શકાય તે માટે છેલ્લી ઘડીએ અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમિત શાહના, તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના છે. તેઓ નીકળી રહ્યા છે ઘાટલોડિયાથી. આજે તેઓ વિવિધ વોર્ડના સેક્રેટરી સાથે પણ બેઠક કરવાના છે. તો અમિત શાહના રોડ શોના રૂટની જો વાત કરવામાં આવે તો એપીએમસી સાણંદ, સંન્યાસ આશ્રમ રોડ, તલાટીનો મેળો, ખમાર ભવન, ત્યારબાદ મોટી ગોલવાડ જશે, તાલુકા પંચાયત સાણંદ, ત્યારબાદ શેઠ CK હાઈસ્કૂલ, ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આ રોડ શો જશે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આ રોડ શો નીકળશે સંસ્કાર પ્રાથમિક શાળા, ત્યારબાદ જૈનવાડી થઈને ઘડિયા 4 રસ્તા પર આ રોડ શોનું સમાપન કરવામાં આવશે. રૂટ આપને બતાવી રહ્યા છીએ. જે રસ્તાઓ પરથી અમિત શાહનો રોડ શો આજે ફરવાનો છે સાણંદના, તે રસ્તાઓ વિશે આપને માહિતગાર કરી રહ્યા છે. આજે છેલ્લા દિવસે અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે એપીએમસી સાણંદથી શરૂ થશે, ત્યારબાદ સંન્યાસ આશ્રમ રોડ જશે, તલાટીનો મેળો, ખમાર ભવન, ત્યારબાદ મોટી ગોલવાડ અને તાલુકા પંચાયત સાણંદ જઈને શેઠ CK હાઈસ્કૂલ તરફ આ રોડ શો આગળ વધશે. તો શેઠ CK હાઈસ્કૂલ પર પહોંચ્યા બાદ રોડ શો જશે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, ત્યારબાદ સંસ્કાર પ્રાથમિક શાળા, ત્યારબાદ જૈનવાડીના રસ્તે થઈને આ રોડ શો આગળ નીકળશે અને છેલ્લું જે સ્થળ છે રોડ શોનું, ત્યાં જવા આ રોડ શો આગળ વધશે. ઘડિયા 4 રસ્તા એ રૂટ કે જ્યાં આ રોડ શોનું સમાપન થશે. મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે, જ્યારે આજે અંતિમ દિવસ છે, પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ ઘડીની પૂરેપૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે પક્ષના પ્રચાર માટે. અમિત શાહ આજે રોડ શો કરશે
તો તેની પહેલા તેઓ સોસાયટીના જે વિવિધ સેક્રેટરીઝ અને ચેરમેન્સ હોય છે તેમની સાથે બેઠક કરશે। અલગ અલગ વોર્ડના જે સેક્રેટરી છે તેમની સાથે ઘાટલોડિયા, સિંધુ ભવન અને પ્રહલાદનગરમાં બેઠક કરશે। તો રોડ શોની શરૂઆત કરવામાં આવશે, પરંતુ તે પહેલા અમિત શાહ વિવિધ વોર્ડના સેક્રેટરીઝની સાથે બેઠક કરશે। અલગ અલગ સોસાયટીના ચેરમેન સાથે પણ અમિત શાહ બેઠક કરશે। ઘાટલોડિયા, સિંધુ ભવન અને પ્રહલાદનગર આ ખાસ વિસ્તારો કે જ્યાં અમિત શાહ બેઠક કરશે અને ત્યારબાદ તેઓ સાણંદ ખાતેના પોતાના રોડ શોમાં જવા નીકળશે। તો અમિત શાહ રોડ શોનું આયોજન કરી રહ્યા છે। આજે સાણંદમાં અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોની પહેલા તેઓ વિવિધ વોર્ડના સેક્રેટરીઝ અને ચેરમેનની સાથે બેઠક કરશે। વડાપ્રધાન મોદી અમરેલીની સભા દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓની વાત અનેકવાર કરી। તેમણે જણાવ્યું કે 5 વર્ષમાં અનેક મોટા પડકાર સામે આવ્યા જેને તેમણે હિંમતપૂર્વક સામનો કર્યો। દુનિયાને બતાવી દીધું છે કે આ ગુજરાત સરદાર પટેલની ધરતી છે। પીએમ મોદીએ ગુજરાતવાસીઓનો આભાર માનીને ગુજરાતીઓનું દિલ જીતી લીધું। भाइयों बहनों, अपना प्रेम, अपना विश्वास गया 5 वर्ष में डगले ने पगले मने काम आयो छे। मैं 5 वर्ष में जे कई कर्यु छे, कठोर में कठोर निर्णय पण कर्या छे अने गरीब में गरीबनी जिंदगीनो ख्याल पण राख्यो छे। दुनियानी मोटामां मोटी ताकातो जोड़े सामी छातीए भीड़ाणो छो भाईओ। मने याद छे જ્યારે ડોકલામ થયું, ડોકલામ ચીન પાસે 70-75 દિવસ ભારતની સેના અને ચીનની સેનામાં આમને આમને ઊભી હતી અને મને દેશભરમાંથી ફોન આવતા હતા। લોકો કહેતા સાહેબ સાચવજો કઈ થાય ન જાય, અને ગુજરાતના ફોન આવતા હતા કહેતા સાહેબ ખેલ ખેલાડીના ઘોડા સવારોના। भाइयों बहनों, हिंदुस्तान में गया 55 वर्ष में एक परिवार शाही जे जोई छे, एक परिवार तंत्र जे जोयु छे, एनाथी भारतनो सामान्य मानवी एने विचार्यु ज नहोतुं के देश में कोई मर्द बच्चो शासन करी शके। कारण के लोकोने लागतुं ज नहोतुं अहीं तो बधा आवा ढीला ढाला ज होय। आपणी आखी व्याख्या ज बदली नाखी भाई। અને લોકોને એમ લાગતું હતું આ ગુજ્જુ, આ ચાયવાલા। ભાઈઓ બહેનો, દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી એ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે। તો પ્રચારના અંતિમ દિવસે આજે અમિત શાહ દ્વારા સાણંદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તે પહેલા તેઓ કેટલીક બેઠકો કરશે સોસાયટીના જે સેક્રેટરીઝ અને અલગ અલગ વોર્ડના ચેરમેન્સ છે તેમની સાથે। અત્યારે હાલ સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ અંગે વિશેષ માહિતી મેળવીશું। ઘાટલોડિયાથી જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર માકડિયા। મયુર, આપ ઘાટલોડિયામાં અત્યારે ઉપસ્થિત છો, પહેલા બેઠકો થવાની છે અને ત્યારબાદ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ કેટલી વારમાં આ રોડ શો શરૂ થઈ શકે છે?
જી બિલકુલ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પ્રચાર પડઘમ જ્યારે સાંજ સુધીની અંદર શાંત થઈ જવાના છે ત્યારે તેઓ ગુજરાતના પ્રવાસે છે ને ખાસ કરી અને પોતાની જે લોકસભા જે ગાંધીનગર લોકસભાથી તેઓ ચૂંટણી રણ મેદાનમાં ઉતરેલા છે તેની અંદર જે વિધાનસભાઓ છે તેની અંદર તે પ્રચાર કરી રહેલા છે. ખાસ કરી અને આજે 3 ગ્રુપ મિટિંગો થવાની છે. ઘાટલોડિયા ખાતે હાલ એક ગ્રુપ મિટિંગ જે સોસાયટી સેક્રેટરી ચેરમેન સાથેની છે તેનો પ્રારંભ થઈ ગયેલો છે અને ત્યારબાદ સિંધુ ભવન ખાતે બીજી એક ગ્રુપ મિટિંગ થવાની છે ને ત્યારબાદ પ્રહલાદનગર ખાતે ત્રીજી એક ગ્રુપ મિટિંગ થવાની છે. ત્યારબાદ સાણંદ ખાતેનો જે ભવ્ય રોડ શો છે તેનો પ્રારંભ થશે. અંદાજે 12 વાગ્યે આ જે રોડ શો છે તે સાણંદ વિધાનસભાની અંદર સાણંદ શહેરની અંદર આ રોડ શો નીકાળવામાં આવશે અને જેની અંદર સાણંદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જે જનતા છે કાર્યકરો છે તેમને જોડવાનો પ્રયાસ એ કરવામાં આવશે અને તેમની સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ પ્રદેશના જે નેતાઓ છે તે આ રોડ શોની અંદર જોડાશે. સ્પષ્ટ રીતે 7 લાખની લીડનો ટાર્ગેટ એ પ્રદેશ ભાજપે રાખેલો છે ગાંધીનગર લોકસભા માટેનો અને તેને જ પૂરું કરવા માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જુદી જુદી જે સોસાયટીઓની જે ગ્રુપ મિટિંગો છે તેમની સાથે ગ્રુપ મિટિંગો કરે છે. આ પહેલા પણ 14 એપ્રિલે જ્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે આવેલા હતા ત્યારે પણ જુદી જુદી સોસાયટીઓની બેઠકો કરેલી હતી અને ત્યારે પણ જુદા જુદા વિસ્તારોની અંદર તેઓએ રોડ શો કરેલા હતા. એટલે કે આજે છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બંને એ ગુજરાતના પ્રવાસે છે અને બંને એ ગુજરાતની અંદર ફરીથી 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપ માટે દમ લગાવી રહેલા છે અને પ્રચાર કરી રહેલા છે. જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. તો 3 દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આજે છેલ્લો દિવસ છે પ્રચાર માટેનો ત્યારે તમામ રીતે પ્રચારના પડઘમ અત્યારે સંભળાઈ રહ્યા છે અને લોકસભામાં લોકોનું સમર્થન મળ્યું છે. એ જ સમર્થન આ વખતે પણ ચાલુ છે. એ રીતે હાર્દિકનો વિરોધ સતત થઈ રહ્યો છે. હાર્દિક દ્વારા વિધાનસભામાં બી આ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો હતો અને એની સામે તમને લોકોનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ અહીંયા અસ્તિત્વમાં નથી. કોંગ્રેસ મુક્ત ભારતનું અને કોંગ્રેસ મુક્ત સુરતનું અભિયાન અમે અહીંયાથી પૂરું કરવાના છીએ. ચોક્કસ આ હતા દર્શનાબેન જે કહી શકાય પાટીદાર વિસ્તાર અને પાટીદારોના ઘરમાં બાઇક રેલી કરી રહ્યા છે. જે રીતે તેઓની બાઇક રેલી છે તેને લઈને લોકોનું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર વિસ્તારમાં વિધાનસભામાં સૌથી વધુ વિરોધ આ વિસ્તારોમાં થયો હતો ત્યારે આ ફેરી આ લોકસભામાં દર્શનાબેન જરદોશને લોકોનું અને ખાસ કરીને પાટીદારોનું કહી શકાય કે સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે. લોકો તેમની રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. જે રીતે કહી શકાય કે 2014માં મોદી લહેર હતી, ફરી એકવાર મોદી લહેર આ વિસ્તારમાં દેખાઈ રહી છે. કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. સુરતના ઉમેદવાર દર્શના જરદોશ પણ રેલીનું આયોજન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં તેમની સાથે સમર્થકો તેમના જોડાઈ ગયા છે. દર્શનાબેન જીતે તે માટે લોકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે. 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. એક તરફ ઘાટલોડિયામાં અમિત શાહ છે, બીજી તરફ વડોદરામાં લોકોને મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ તરફ સુરતમાં દર્શનાબેન જરદોશ પ્રચાર માટે નીકળ્યા છે. સુરતની જનતા સુધી પહોંચવા માટે તેમણે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બાઇક રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં તેમના પ્રચારકો અને સમર્થકો તેમની સાથે જોડાયા છે. આજે અંતિમ દિવસ છે ત્યારે દિવસભર સાંજે 5 વાગ્યા સુધી તમામ રીતે પ્રચારના પડઘમ સાંભળવા મળશે, કારણ કે 5 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આચારસંહિતા લાગુ પડી જશે અને કોઈ પણ પ્રકારનો પ્રચાર નહીં કરી શકાય. ત્યારે છેલ્લા દિવસનો ઉપયોગ તમામ ઉમેદવારો કરી રહ્યા છે.